અમારા સ્વાદના શોખીન મિત્રોનું યોર ટેસ્ટી કુકિંગ ચેનલમાં દિલથી સ્વાગત છે. દોસ્તો, ફૂલ બટરી એન્ડ સ્પાઇસી વડાપાવ, એ પણ સ્ટ્રીટ સ્ટાઇલ, અમે તમારા માટે લઈને હાજર છીએ. ફ્રેન્ડ્સ, આ એટલી મસ્ત રેસીપી બને છે ને કે ઘરના નાના મોટા બધાને બહુ જ મજા પડી જાય, એમના દિલને ગમી જાય ને એટલી મસ્ત રેસીપી બને છે ફ્રેન્ડ્સ. તો દર વખતની જેમ અમે આ વિડીયોમાં પણ અવનવી ટિપ્સ આપવાના છીએ, તો આ વિડીયોને ક્યાંય ચૂકતા નહીં, અંત સુધી જોજો. અને અમારો આ વિડીયો તમને ગમે ને તો એને લાઈક કરજો, અને અમારી ચેનલ ઉપર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આપ સુધી અવનવા વિડીયો મળતા રહે. સૌ પ્રથમ ફ્રેન્ડ્સ, આપણે સૂકી મુંબઈ સ્ટાઇલ ગાર્લિક ચટણી બનાવીએ. સૌ પ્રથમ શેકેલા શિંગદાણા, શેકેલા કોપરાનો ભૂકો, સાથે શેકેલું લસણ અને કાશ્મીરી લાલ મરચું, અને એની અંદર મીઠું લેવાનું છે. આ બધાને આપણે મિક્સરમાં ઓન ઓફ આ રીતે એને આપણે પીસવાનું છે. એને એકદમ ફાઇન કરી દેવાનું નથી. લો, આપણી આ મુંબઈ સ્ટાઇલ ગાર્લિક ચટણી તૈયાર છે. હવે કાચના બાઉલની અંદર 1 કપ જેટલું બેસન, એની અંદર જરાક પ્લસ મીઠું લેવાનું છે અને થોડીક હળદર અને ચપટી સોડા, આટલું નાખી આ બેટરને ગાંઠો ના પડે ને દોસ્તો, એ રીતે પહેલાં મિક્સ કરવાનું છે. અને શરૂઆતમાં જુઓ, અહીંયા મેં 1 કપ પાણી લીધું છે, એ પાણીને થોડા પ્રમાણમાં આપણે એડ કરીશું, જેથી કરીને અંદર ગાંઠ ના પડી જાય. બસ આ રીતે કરજો, જેથી ગાંઠો પડવાની શક્યતાઓ ઘટી જાય. બસ આ રીતે એને ખૂબ સારી રીતે મિક્સ કરી અને આપણે બેટર બનાવી દેવાનું છે. અહીંયા જો 1/4 કપ જેટલું પાણી વપરાયું છે, બરાબર. અને એની કન્સિસ્ટન્સી કેટલી રાખવાની છે? આટલી. બસ આને હવે આપણે રેસ્ટ થવા મૂકી દઈએ, જેથી એ લોટ ફૂલી જાય. અહીંયા વડા માટે પેસ્ટ બનાવીશું. આદુ, મરચાં, લસણ અને લીમડો, આ બધાને આપણે આવું ઝીણું પીસી લેવાનું છે. બહુ ઝીણું નથી કરવાનું, આવું આ રીતનું કરવાનું છે આપણે. અહીંયા જો અમે 5 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે, અને બાફ્યા પછી અડધા કલાક સુધી ઠંડા થવા દીધા છે. એને આપણે હાથ વડે આ રીતે મેશ કરવાના છે. મેસર વડે મેશ ના કરતા, કારણ કે અહીંયા આપણે બહુ બટાકાને ઝીણા મેશ નથી કરી દેવાના. હાથ વડે એને ઝીણા કરજો, જેથી નાના પીસ અંદર રહે. અને આની અંદર આનું સ્ટ્રક્ચર પણ એવું હોય છે, એકદમ ઝીણું પેસ્ટ જેવું કરી દેવાનું નહીં. તો ચલો વડા બનાવવાની તૈયારી કરીએ. પેનમાં તેલ લીધું છે, એમાં આપણે રાઈ નાખીશું. રાઈ થોડીક તડકવા આવે એટલે એની અંદર જીરું સામાન્ય તડકે એટલે એની અંદર તલ, એકદમ મસ્ત એવો નટી ટેસ્ટ આવે. હવે જે આપણે પેસ્ટ બનાવી હતી આદુ, મરચાં, લસણ, એની નાખવાની છે. એના પહેલાં મેં હિંગ એડ કરી છે. પેસ્ટ આપણે અંદર નાખી અને થોડીક સાંતળી લેવાની છે. આ બધું મીડિયમ ગેસ ઉપર કરવાનું છે, જેથી ક્યાંય દાઝવાની શક્યતાઓ રહે નહીં. ચલો, આ બધું મસ્ત એવું તૈયાર થઈ ગયું છે. હવે આપણે જે બટાકા મેશ કર્યા છે ને એની અંદર નાખવાનું છે. પણ અહીંયા મસ્ત એવો થોડો કલર આવે એટલે હળદર લેવાની, પણ કેટલી? થોડીક જ. તો અહીંયા આ બધું મિશ્રણ આપણે બટાકાની અંદર નાખીશું. ત્યારબાદ બટાકાના પ્રમાણમાં મીઠું લેવાનું છે, અને એની અંદર થોડાક વધારે પ્રમાણમાં લીલા ધાણા, કારણ કે આની જ ફ્લેવર બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને એની અંદર થોડોક લીંબુનો રસ દોસ્તો. બસ આ બધા મિશ્રણને આપણે ખૂબ સારી રીતે મિક્સ કરી લેવાનું છે, પણ બટાકાનો એકદમ ઝીણો ના થઈ જાય એટલું ધ્યાન રાખવાનું છે. અહીંયા આટલી સાઈઝમાં આપણે વડાનું મિશ્રણ લઈ અને મસ્ત એવો ગોળ બોલ્સ બનાવવાના છે. જો અહીંયા બાજુમાં જે પાવ દેખાય છે ને, બન ટાઈપ, એ ટાઈપનો વડો બનાવવું હોય તો પણ તમે બનાવી શકો. પણ એના માટે વડું કેવું બનાવવાનું છે? આ રીતનું, જો પેંડાના આકારનું, એમ ટિક્કી હોય ને બર્ગરની, એ ટાઈપનું મસ્ત વડું બનાવવાનું છે. તો તમારે જેવા પાવ હોય એ પ્રમાણે આ રીતે
બનાવી લેવાનો છે. ફ્રેન્ડ્સ, હવે વડાપાવમાં ખાવાની ગ્રીન ચટણી બનાવીએ. અહીંયા મિક્સર જારમાં અમે આટલા ડાળખી સહિતના લીલા ધાણા લીધા છે અને એની અંદર 4-5 ફુદીનાના પાન, લસણ, આદુ, મીઠો લીમડો, સાથે તીખાસ પ્રમાણે લીલા મરચાં અને સિંગદાણા શેકેલા, અને એની અંદર શેકેલા જીરાનો પાવડર અને થોડોક લીંબુનો રસ નાખીશું. ત્યારબાદ 4 જેટલા બરફના ટુકડા એડ કરવાના છે અને પછી જરાક પીસી અને ખોલવાનું, અને પછી મીઠું નાખવાનું છે. મીઠું નાખી બસ આ ચટણીને પીસી લેવાની છે. જુઓ કેટલી મસ્ત બની છે. આગળ જે આપણે ચણાના લોટનું બેટર બનાવ્યું છે ને એને હાથ ઉપર લઈએ. જો થોડુંક આ રીતે હલાવવાનું છે અને પછી એક ચમચી વડે એને જરાક મિક્સ કરી અને જુઓ આટલી થિકનેસ જોઈએ. ચમચીની પાછળ જુઓ કેટલું કોટિંગ મસ્ત દેખાય છે ને, આટલું કોટિંગ આવે એટલે ઓકે. દોસ્તો, અહીંયા વડા તળવા માટે તેલ ગરમ છે. હવે એ તેલમાંથી એક ચમચી ભરી આપણે બેટરમાં નાખવાની છે, જેથી મસ્ત એવા ક્રિસ્પી બનશે. હવે ચલો તળવાની એક નાની ટ્રીક બતાવું. અહીંયા વડાને બેટરમાં નાખ્યું છે. અહીંયા 2 ચમચી લેવાની છે, એક સાદી અને એક કાંટાવાળી. પહેલાં સાદી ઉપર આ રીતે વડું ચડાવીશું, પછી કાંટાવાળી ચમચી પર લેવાનું છે. ત્યારબાદ ફરી એ વડાની ઉપર બેટર નાખવાનું. તો જો ઇક્વલી બધી બાજુ મસ્ત એવું કોટિંગ થઈ જાય. અને હવે એને ધીરે રહી અને તેલમાં જવા દો. જો આવા. ચલો ફરી બતાવું એકવાર. ફરી વડો લીધો છે, કોટિંગ કર્યું અને ચમચી પર ચઢાવી અને ફરી પાછું ઉપર કોટિંગ કર્યું. એ વાહ. ચલો એ વાહ. ચાલો મસ્ત મજાનું આપણું વડું. બસ થોડુંક ઉપરનું લેયર તળાઈ જાય એટલે આપણે એને કાઢી લેવાના છે. જુઓ દોસ્તો કેટલા મસ્ત બનીને તૈયાર થયા છે. હવે આપણે એને ટીશ્યુ પેપર ઉપર કાઢી લઈએ, જેથી વધારાનું તેલ ઓબ્ઝર્વ થઈ જાય. અહીંયા બેટર વધે એમાંથી ઝીણો 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 ચૂરો આપણે તળી લેવાનો છે. ફ્રેન્ડ્સ, સ્ટ્રીટ સ્ટાઇલ બને છે એટલે બટર તો ફૂલ પ્રમાણમાં હોય જ, પણ જો આપને પસંદ ના હોય તો તમે તેલમાં બનાવી શકો છો. અહીંયા આપણે ગાર્લિકની સૂકી ચટણી જે બનાવી હતી ને એ આપણે ઉપર નાખીશું અને એકદમ સ્લો ગેસ ઉપર આ કરવાનું છે, જેથી તે કંઈ પણ દાઝે નહીં. જો વાહ, શું મસ્ત એવી ગાર્લિકની ફ્લેવર આવે છે. બસ આને થોડુંક આવી રીતે મસ્ત શેકી લેવાનું છે. અને પાવ, હવે પાવ લેવામાં પણ ધ્યાન રાખજો, પાવ એકદમ સોફ્ટ હોવો જોઈએ. બસ આ પાવને આ ચટણી ઉપર મસ્ત આ રીતે ગોળ ફેરવી બધી ચટણી પાવમાં આવી જાય એ રીતે એને ફેરવી લેવાનું છે. ભાજી પાવના જે પાવ આવે છે ને એ થોડા નાના આવે છે, એટલે આપણે વડાપાવના સ્પેશિયલ પાવ આવે ને એ જ પસંદ કરવાના. ડબલ બટર કીધું છે એટલે બીજી વાર ફરી બટર લીધું અને હવે બંને સાઈડ આપણે આપણા આ વડાપાવના પાવને મસ્ત એવું શેકી લેવાનું. જુઓ દજાય ને તો તવેથો રાખજો, જેથી દજાય નહીં અને આપણા પાવ મસ્ત એવા બધી બાજુ બટરમાં ફ્રાય થઈ જાય. તો વાહ, કેટલા મસ્ત દેખાય છે, સ્પાઇસી જેવા. હવે અહીંયા વડાને જરાક પ્રેસ કરી અને અંદર મૂકીશું. લો, આપણો વડાપાવ તૈયાર છે. ચલો એને સર્વિંગ કરીએ. અહીંયા જે આપણે ચણાના લોટમાંથી ઝીણો ચૂરો બનાવ્યો હતો તે, લીલું મરચું, લાલ ચટણી અને ગ્રીન ચટણી. વાહ, શું કોમ્બિનેશન! અને ખાવાની મોજ પડી જાય. એટલું નાના મોટા બધાને પસંદ આવશે, ગેરંટી છે દોસ્તો. જરૂર તમને આ વિડીયો પસંદ આવે છે તો પ્લીઝ લાઈક કરો અને આપની કોમેન્ટ અમને જરૂરી છે. તો પ્લીઝ તમારા ઘરમાં આવી રેસીપી બનાવો ને તો જરૂર અમને કમેન્ટ કરી જણાવજો, જેથી અમારો ઉત્સાહ વધી જાય. ફ્રેન્ડ્સ, અને જો અમારી ચેનલ પર આપ નવા હો તો સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવી મસ્ત રેસીપી આપના સુધી પહોંચતી રહે. તો ચલો
આજના દિવસ માટે આટલું જ. તમે તમારા ઘરે બનાવવાની પ્રિપેરેશન કરો અને અમે તમારા માટે બીજી રેસીપીની પ્રિપેરેશન કરીએ. ત્યાં સુધી આવજો.